મિત્રો, હું છું નિમિષ ઠાકર અને હું અત્યારે ઊભો છું મહારાષ્ટ્રના નાસિકની અંદર. મિત્રો, અત્યારે પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલે છે. તો મહાકુંભ મિત્રો આપણે ભારત વર્ષની અંદર 4 જગ્યાએ ચાલે છે. એક તો નાસિકની અંદર ગોદાવરીમાં, પ્રયાગરાજની અંદર ત્રિવેણી ઘાટે જે અત્યારે ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં, એક જે છે હરિદ્વારની અંદર ગંગા કિનારે ચાલે છે અને એક જે છે ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈનની અંદર. આ 4 મહાકુંભ હોય છે. અત્યારનો જે છે મહાકુંભ પ્રયાગરાજની અંદર ઉત્તર પ્રદેશમાં ચાલે છે. ત્યારે આગામી 2027ની શરૂઆત અને 2026ના એન્ડની અંદર નાસિકની અંદર પણ મહાકુંભ આવી રહ્યો છે. મિત્રો, હું અત્યારે આવ્યો છું નાસિકની અંદર. મિત્રો, આપણા ગુજરાતની અંદરથી જે લોકો આવતા હોય એના માટે જો મહાકુંભની અંદર જે છે ગોદાવરી સ્નાનને કરવું હોય તો શ્રેષ્ઠ સ્થળ જે છે અહીંયા એસટીની અંદર જે આવે છે અથવા તો ટ્રાવેલ્સની બસની અંદર 2 સ્થળે વધારે ઉતરતા હોય છે. ભક્તિધામ ઉતરતા હોય છે અને નિવાની ઉતરતા હોય છે. મિત્રો, સૌથી નજીકનું સ્થળ જે છે નિમાની છે. નિમાથી માત્ર ચાલીને તમે 5 મિનિટની અંદર જે છે તમે ગંગા ઘાટ અહીંયા જે કહેવાય છે જે ગોદાવરી નદીના કિનારે અથવા તો રામકુંડ તમે કહી શકો છો ત્યાં પહોંચી શકો છો. આજે મિત્રો, હું તમને જે છે અહીંથી કઈ પ્રકારનો રૂટ છે, વોકેબલ કેટલું ડિસ્ટન્સ છે, એ તમારે કઈ રીતે જઈ શકાય, તમારે રહેવું હોય તો શ્રેષ્ઠ સ્થળ પંચવટીની અંદર જ ગંગા ઘાટની નજીક ગુજરાતીઓ માટે સૌથી અનુકૂળ સ્થળ કયું છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો આપણે અત્યારે કરીએ ગંગા ઘાટ. મિત્રો, નિમાની બસ સ્ટોપથી તમારે સીધો રોડ ક્રોસ કરવાનો છે. આ રીતે વોકેબલ ડિસ્ટન્સ પર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. નજીકમાં તમારે જ્યાં ઉતરવાનું ગેસ્ટ હાઉસ ક્યુ સરળ રહે એ રસ્તે આપણે જઈએ છીએ. આ રસ્તો તમને પંચવટી કારંજા લઈ જાય છે. મિત્રો, ગુજરાતથી આવતી બસો મોટાભાગે સવારે 7 વાગ્યામાં તમને નાસિક ઉતારતી હોય છે. મોટાભાગે ટ્રાવેલ્સ અને એસટીની બસો એ સવારના પોરમાં તમે ગંગાઘાટ બટ નેચરલ છે નથી જ જવાના, પરંતુ તમારે જવાનું છે સૌથી પહેલાં ગેસ્ટ હાઉસની અંદર. તો આપણે બસમાં જ્યાંથી ઉતરો ત્યાંથી રોડ ક્રોસ કરીને આ રીતે સર્કલ પાસેથી રસ્તો પકડવાનો છે. મહાપુરુષો મહારાજા છત્રપતિ શિવાજીની આગામી 19મી ફેબ્રુઆરીએ જન્મજયંતિ છે. આજે તારીખ છે 17મી ફેબ્રુઆરી અને અહીંયા મહારાજા શિવાજીના જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી આખા નાસિકમાં થઈ રહી છે. જોઈ શકો ધજા, પતાકા, બેનર અને શણગારવામાં આવ્યું છે આખા શહેરને. મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગંગા ઘાટ તરફના રસ્તે. સૌથી પહેલાં ગેસ્ટ હાઉસ તમારે જે સવારે ઉતરીને વોકેબલ ડિસ્ટન્સ પર ક્યાં ગેસ્ટ હાઉસ રહેવાની સગવડ છે એ તરફ આપણે જઈએ છીએ. અહીંયા આવે છે સૌથી પહેલાં ડાબી તરફ મિથિલ ગેસ્ટ હાઉસ. આખો સીધો રોડ જાય છે. અહીંયા બરાબર સામે જ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આવે છે. મિત્રો, મિથિલ ગેસ્ટ હાઉસ અહીંયા છે. ગુજરાતીનું જ ગેસ્ટ હાઉસ છે. અત્યારે મિથિલ લોજ. મિત્રો, લોજ એટલે આપણે અહીંયા રેસ્ટોરન્ટ આપણે ગુજરાતની અંદર માનતા હોઈએ છીએ, પણ મહારાષ્ટ્રની અંદર લોજ એટલે ગેસ્ટ હાઉસ. ગેસ્ટ હાઉસને અહીંયા લોજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યારે પહોંચ્યા છે મિથિલ ગેસ્ટ હાઉસની અંદર. મિત્રો, આ ગેસ્ટ હાઉસ જે આપણા ગુજરાતીનું છે. શિરીષભાઈ, અહીંયા જે તમારા ગેસ્ટ હાઉસની અંદર જે છે કઈ રેન્જની અંદર અત્યારે રૂમો છે? 800થી સ્ટાર્ટ. હમણાં તો 800થી સ્ટાર્ટ છે અને રિન્યુએશન ચાલુ છે ત્યારનું અલગ રહેશે. ખબર નહીં અહીંયા ગેસ્ટ હાઉસમાં શું સગવડ મળી રહી? એ ટોટલી બધી જે ડિઝાઇન હોય એ બધી જ છે ને. બરાબર. ગરમ પાણીની 24 કલાક પાણી, સિક્યુરિટીની વ્યવસ્થા બધી રીતે, અને સેન્ટ્રલી લોકેટેડ છે લોજ. અહીંથી બધું નજદીક પડે. અહીંથી પિતૃ તર્પણ માટે જે છે ગોદાવરી ઘાટ, ગંગા ઘાટ જેને કહેવાય છે, ને કેટલો સમય અહીંથી કેટલું વોકેબલ ડિસ્ટન્સ છે? વોકેબલ ડિસ્ટન્સ બરાબર છે. ચાલતું પણ જવાય. અને એમાં ઘણા બધા પ્રાચીન 400 વર્ષ જૂના મંદિરો છે. એમાં અમુક ભેમાળપંથી મંદિરો પણ છે. અચ્છા. ભેમાળપંથી મંદિરની વિધાઉટ યુઝિંગ એની મોર્ટર, તો એ પ્રાચીન 1000 વર્ષ પહેલાંના મંદિરો. નાસિકના બીજા બધા ફરવાના સ્થળો વિશેની માહિતી ક્યાંથી મળી શકે?
હંમેશા આપી શકીએ. અહીંયાથી સીતા ગુંફા પાસે છે, પછી કાળારામ મંદિર, નારોશંકર મંદિર અને તપોવન, સીતાહરણ જ્યાં થયું ઈ, અને પછી બીજા ઘણા સંખ્યાબંધ મંદિરો છે જે 400 વર્ષ જૂના છે. અહીંથી ત્રંબકેશ્વર પણ 28 કિલોમીટર છે ફક્ત. બરાબર. એની વ્યવસ્થા અહીંથી જ થઈ જાય, ટેક્સીની કે કોઈ પણ બાંધીને જવું હોય તો? નજીક જ છે બધું, બરાબર. એટલે ત્યાંથી થઈ શકે એમ. ખૂબ ખૂબ આભાર આપનો. નિમાણીથી ચાલીને આપણે અહીંયા 5મી મિનિટે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા તમને મહારાજા છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ જોવા મળશે. આ રસ્તો સીધો જાય છે ગોદાવરી નદીના કિનારે, ગંગા ઘાટ એને અહીંયા કહેવામાં આવે છે. એનું આપણે ધાર્મિક મહત્ત્વ ખૂબ છે, પારંપરિક મહત્ત્વ છે. આપણે અહીંથી રોડ ક્રોસ કરીને સામેનો રોડ જે છે આવે છે એ લેવાનો છે. નાસિકની અંદર ગંગા ઘાટ જઈ રહ્યા છે. રસ્તામાં ડાબી તરફ અહીંયા શ્રી અહમદ વલ્ભાચાર્યજીની બેઠક પણ આવે છે. આપણે ગુજરાતમાંથી ઘણા બધા લોકો હોસ્ટી સંપ્રદાય સાથે જોડાયેલા છે, તો અહીંયા મહાપ્રભુજીની બેઠક પણ છે. આપણે અત્યારે પંચવટી કારંજાથી ગંગા ઘાટ તરફ જઈ રહ્યા છે. ખૂબ જ વોકેબલ એકદમ ડિસ્ટન્સ જેને કહી શકાય એટલું છે. રિક્ષાની જરૂર પડતી નથી. સવારના પૂરમાં 7 વાગ્યામાં તમે નિમાણી ઉતરીને ગેસ્ટ હાઉસ તમે જો પકડી લો પંચવટી કારંજા પાસે, તો એકદમ બજેટના ભાડાની અંદર તમે જે છે અહીંયા નાસિકની અંદર ઉતરી શકો છો. ગુજરાતીનું છે એટલે તમને આપણને પોતાને પણ ફેમિલિયર લાગે છે. અને મિત્રો, હવે આપણે અહીંથી વળવાનું છે ડાબી તરફ ગંગા ઘાટ પર જવા માટે. અહીંથી ડાબી તરફનો રસ્તો લેવાનો છે. તો મિત્રો, આપણે અત્યારે નજીક પહોંચી ચૂક્યા છીએ ગંગા ઘાટ. અહીંયા નાસિકની અંદર પંચવટી કારંજાથી એકદમ વોકેબલ ડિસ્ટન્સ. 5 મિનિટથી વધારે અહીંયા સમય આવવામાં લાગતો નથી. પંચવટી કારંજા ઊભા તો રિક્ષાની પણ બિલકુલ જરૂર નથી. તમારે નિમાણીથી ગુજરાતથી આવતા લોકો આપણા બસની અંદર તમે આવતા હો, નિમાણીથી માત્ર વોકેબલ ડિસ્ટન્સ પર અહીંયા આપણને ઉતરવાનું રહેવાનું સ્થળ મળે છે, એ પણ બજેટ ભાડાની અંદર. અને ત્યાંથી એકદમ વોકેબલ ડિસ્ટન્સ પર નાસિકની અંદર ગંગા ઘાટ આવેલો છે. તો નાસિકમાં ગોદાવરી નદીના આ ગંગા ઘાટ છે. અને અહીંયા ગંગા ગોદાવરી મંદિર અતિ પ્રાચીન અહીંયા આવેલું છે. ગોદાવરીજીની અહીંયા આરતી હોય છે. અહીંયા એની પ્રતિમા સ્થાપિત છે. મુખ્ય પ્રાચીન મંદિર છે ગંગા ગોદાવરીનું. અહીંયા લોકો સ્નાન કરતા હોય છે. અહીંયા પિતૃ તર્પણ પણ કરતા હોય છે. લોકો જલ પણ પોતાની સાથે લઈ જતા હોય છે. દેશ આખામાંથી અહીંયા લોકો स्नान माटे आवता होय छे। अच्छा आलोक महाराज, यहाँ पर जो है इसका गोदावरी जिसको गंगा घाट भी कहते हैं, इसका हमारे सनातन धर्म में क्या महत्व है? गोदावरी महाभागे महापातकनाश्री धर्मार्थ काम मोक्षाणाम फलदात्री नमोस्ते। यहाँ पे आप मेरे पीछे में देख रहे हैं गोदावरी माता है। यहाँ से 30 किलोमीटर पर ब्रह्मगिरी पहाड़ से गोदावरी माता का उगम होता है। वहाँ पे शंकर जी ने अपने जटा से गोदावरी को यहाँ पे लाया। जो गौतम ऋषि ने गौ हत्या का पातक किया था वो दूर करने के लिए उन्होंने शंकर जी को प्रसन्न करके वहाँ पे गोदावरी बनाई। वहाँ से यहाँ तक वो गुप्त गंगा बोल के यहाँ पे आती है। यहाँ से चक्र तीर्थ पे गोदावरी बाहर निकलती है। यहाँ से आगे वो राजमहेंद्री तक जाते हैं। आप मेरे पीछे में जो दिख रहे हैं वो रामघाट है। रामघाट में 3 नदी का संगम होता है, अरुणा, वरुणा और गोदावरी। उसके पीछे में धनुष्य घाट है और उसके पीछे में लक्ष्मण घाट, आगे में सीता घाट। ऐसे 108 घाट यहाँ पे बने हैं। जब वनवास में राम भगवान यहाँ पे आए थे तो यहाँ पे स्नान करते थे और उस समय में उनके पिताजी का देहावसान हो गया तो उन्होंने यहाँ पे पिताजी का पिंडदान किया। इसके लिए यहाँ पे गोदावरी में पिताजी का पिंडदान करने का महत्व है। और सब नदी जो है ये सबसे बड़ी नदी गोदावरी, सबसे पहले गोदावरी पृथ्वी पे आई है। ये गोदावरी सामने से त्र्यंबक से आती है, पूरब की तरफ बहती है। रामघाट से वो घूमती है, वो दक्षिण की तरफ जाती है। इसके लिए इसको पितरों की नदी और दक्षिण वाहिनी बोला जाता है। यहाँ इसके लिए यहाँ पे पिताजी के माताजी का श्राद्ध करने का महत्व ज़्यादा है। और सामने में घाट बना हुआ है, उसको अस्थि विसर्जन घाट बोलता है। उसमें 3.5 घंटे में जो आप आदमी गुजर जाता है, जो उसकी अस्थि होती है वो पानी में छोड़ा जाता है, तो 3.5 घंटे में उसका पानी हो जाता है। और यहाँ पे 12 साल के बाद कुंभ का स्नान होता है।
जो अभी 2027 में होगा। सामने में मेन घाट है, आप पीछे में गौमुख दिख रहे हैं, वहाँ से 2 नदी आती है, अरुणा वरुणा, और ये बड़ी वाली गोदावरी। ऐसा यहाँ पे त्रिवेणी संगम होता है। तो यहाँ शाही स्नान जो होता है महाकुंभ में वो कहाँ पर होता है? शाही स्नान का मेन स्नान यहीं पे होता है। जो वैष्णव साधु संत जो होते हैं सब यहीं पे स्नान करते हैं। नागा साधु जो है यहाँ से 30 किलोमीटर त्र्यंबकेश्वर में स्नान करते हैं। अच्छा, ઓકે જી ધન્યવાદ. અહીંયા નદીની અંદર બોટ પણ ચાલે છે. તમે બોટિંગની પણ અહીંયા મજા લઈ શકો છો. નાસિક ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક એમ અનેક પ્રકારનું મહત્ત્વ ધરાવતું શહેર છે. આ ઔદ્યોગિક શહેર પણ છે અને મિત્રો આખા દેશની અંદર દ્રાક્ષનું સૌથી વધુ ઉત્પાદન નાસિક જિલ્લામાં થાય છે. નાસિકથી જ દ્રાક્ષ છે એ આખા દેશની અંદર સપ્લાય થતી હોય છે. પછી મિત્રો મેં માત્ર જે છે નિમાણીથી તમારે સવારે ઉતરી અને ગેસ્ટ હાઉસ સુધીનો રસ્તો અને ત્યાંથી વોકેબલ ડિસ્ટન્સ પર ગંગાઘાટ કઈ રીતે જવાય છે એકદમ ટૂંકો રસ્તો છે એ માટે આ વિડીયો બનાવ્યો છે. મિત્રો નાસિકની અંદર જોવાના ઘણા બધા સ્થળો છે એ માટેના વિડીયો ત્યાં આ પછી બનાવીશ. મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને બીજા લોકોને શેર જરૂર કરજો જેથી આ માહિતી લોકોને ઉપયોગી થાય. મિત્રો આપને આ માહિતી ઉપયોગી રહી કે નહીં એ મને કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.